સર્વે ગીતા પ્રેમી સાધકોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરુ. જેમ જોશીભાઈએ કહ્યું એમ ગીતા વિશે કાંઈ પણ કહેવું એની કોઈ મારી ક્ષમતા છે નહીં. એટલે જે કંઈ મારું વાંચન છે એમાંથી મેં જાણ્યું એ હું કહ્યું છે. એટલે જે કંઈ સારી વસ્તુ છે વાંચન એમાં મેઇનલી રામસુખદાસજી રચિત સાધક સંજીવની, અને એમાં જો કંઈ ક્ષતિ રહી હોય તો મારી છે, એના માટે હું પહેલેથી ક્ષમા માંગુ. કઈ રીતે યુદ્ધનું મેદાન થયું એ બધું આપણે જાણીએ છીએ. ધૃતરાષ્ટ્ર પ્રત્યે મહર્ષિ વેદવ્યાસજીને બહુ સ્નેહ હતો, એટલે એમણે ધૃતરાષ્ટ્રને કહ્યું કે યુદ્ધ તો હવે અનિવાર્ય છે, હવે તમારે જોવું હોય તો હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું. એટલે ધૃતરાષ્ટ્રે કહ્યું કે આખી જિંદગી હું અંધ રહ્યો, હવે મારે મારા કુળનો નાશ થતો જોવો નથી. એટલે પછી વેદવ્યાસજીએ સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી, અને દિવ્ય દ્રષ્ટિ એટલે આજનું દૂરદર્શન જેટલું નહીં એથી વિશેષ. દિવ્ય એટલે દૂરદ્રષ્ટિ તો ખરી, પણ દિવ્ય એટલે એ દરેકના મનોભાવ પણ જાણી શકે. એ દિવ્ય દ્રષ્ટિમાં એટલું વિશેષ છે. એટલે પછી સંજય 10 દિવસ સુધી તો યુદ્ધના મેદાનમાં હતા, અને જ્યારે ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર સૂતા ત્યાર પછી હસ્તિનાપુર આવ્યા, અને હવે ધૃતરાષ્ટ્ર એમને પ્રશ્ન પૂછે છે. એટલે આજે સંવાદ છે એ મેઇનલી ધૃતરાષ્ટ્ર અને સંજય વચ્ચેનો. ધૃતરાષ્ટ્ર ઉવાચ એક જ શ્લોક છે, એના જવાબમાં બધું સંજય કહે છે, અને એની ભીતર કૃષ્ણ અને અર્જુનનો સંવાદ આવે છે, જે આપણા માટે ઉપદેશ છે. અધ્યાય 1 શ્લોક ક્રમાંક 1. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકા પાંડવાશ્ચૈવ કિમ કૃવત સંજય. હવે એનો ભાવાર્થ આપણને જનાર્દનભાઈ કહેશે. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? અને જવાબમાં આખું બધું પછી સંજય કહે છે. હવે આમાં શબ્દ છે પહેલો જ ધર્મ, અને 18મા અધ્યાયના છેલ્લા શ્લોકનો છેલ્લો શબ્દ છે મમ. ધર્મ મમ, મારો ધર્મ. આખો જે ઉપદેશ છે મારો ધર્મ. દરેકના ધર્મ અલગ અલગ હોય, મારે મારો ધર્મ સમજવાનો છે, એ આ ઉપદેશમાંથી આપણે શીખવાનું છે. પછી છે યુદ્ધ માટે એકઠા થયેલા કોણ કોણ હતા? એક બાજુ કૌરવ, એક બાજુ પાંડવ. કૌરવ ધૃતરાષ્ટ્ર રાજા હતા, પણ હકીકતે તો દુર્યોધન જ બધું સંભાળે. દુર્યોધનની તો ઈચ્છા યુદ્ધ કરી, એને તેમ બધું હું જીતી જ જઈશ, કારણ કે એનું લશ્કર મોટું હતું અને રાજ્ય પોતાના હસ્તક રાખવાનું આ એની ઈચ્છા હતી. એટલે એ તો યુદ્ધ માટે એકઠા થયા જ હતા. પણ સામે પાંડવો, એમને યુદ્ધની કોઈ ઈચ્છા નહોતી. યુધિષ્ઠિર તો યુદ્ધ કરવા માંગતા પણ નહોતા, પણ એમને માતા કુંતીએ આજ્ઞા કરી, અને માતાની આજ્ઞાનું પાલન કરવું એ ધર્મ છે. એટલા માટે યુદ્ધ માટે એકઠા થાય. બંનેની યુદ્ધમાં એકઠા થવાની પરિસ્થિતિ અલગ છે. ત્યાર પછી ત્રીજા પદમાં પહેલો જ અક્ષર છે મામકાહા પાંડવાશ્ચૈવ. હવે ધૃતરાષ્ટ્ર અને એમના મોટા ભાઈ પાંડુ, એ બંનેના પુત્રો, એટલે બધા મારા જ કહેવાય ને, પણ છતાં એમણે શબ્દ વાપર્યો મામકાહા પાંડવાશ્ચૈવ. મતલબ મારા તારા કર્યું, અને મારા તારા જ યુદ્ધનું કારણ બન્યું.
એટલે પહેલા શ્લોકમાં જ આપણને એ ખબર પડે છે કે ધર્મ માટેની વાત છે, અને છેલ્લા શ્લોકને લઈએ તો મારા ધર્મ વિશે, અને મામકા પાંડવાશ્ચૈવ મારા તારા જે યુદ્ધનું કારણ છે. ત્યાર પછી જે આગળ વાત આવે છે અર્જુન વિષાદ યોગ પહેલો અધ્યાય. એટલે અર્જુનને થયું કે આ બધાને મારીને મારે રાજ લેવું નથી, એના કરતાં તો હું ભિક્ષા માગીને નિર્વાહ કરીશ તોય ચાલશે. કારણ કે એને એની સામે ભીષ્મ પિતામહને જોયા, દ્રોણાચાર્યને જોયા, અને બીજા જે હતા કોઈને કોઈ રીતે સગાવાલા જ હતા, એ બધાને મારીને મારે રાજ્ય જોતું નથી. આ થયો મોહ. મારા મમત્વ, કુટુંબ પ્રત્યે આપણને મારું બાળક છે, મારી પત્ની છે, મારો પતિ છે, આ છે તે છે, મમત્વ, મારાપણું પણ મોહ છે. વ્યવહારમાં મારાપણું હોય પણ તત્વત મારાપણું ના હોવું જોઈએ. પણ અહીંયા આ મારાપણું, અને એને કારણે એને વિષાદ થયો. એક રીતે જોવા જઈએ તો આજે ગડબડ થઈ, દુર્યોધનને ગડબડ થઈ કે હું આ બધાને મારીને જીતી લઉં. એટલે એને જે એના મનમાં જે ખળભળાટ થયો ને એના પરિણામ સ્વરૂપ યુદ્ધ આવ્યું. અર્જુનને જે ખળભળાટ થયો, એટલે જેમ દહીં વલોવીએ અને એમાંથી માખણ નીકળે, એમ અર્જુનના ખળભળાટની વલોવણી જે થઈ એના માખણ રૂપે આપણને ગીતા મળી. આ બધું અર્જુને કહ્યું એટલે ભગવાને એને કહ્યું કે તારામાં કાયરતા રૂપી દોષ ક્યાંથી આવ્યો. ઇવન આગલા શ્લોકમાં નપુસંગતા ક્યાંથી આવી એ પણ કહે છે. હવે અર્જુન અને કાયર એ તો બને નહીં, પણ ભગવાન એને ઝંઝેડવા માંગતા હતા. અને ખરેખર એને થઈ ગયું કે હું કંઈક સમજું છું, ભગવાન કદાચ જુદું કહે છે. ભગવાને તો કહ્યું યુદ્ધ કર. એટલે એને હવે કંઈક ગૂંચવણ થઈ, કાંઈ મૂંઝવણ થઈ. એટલે હવે જે પ્રશ્ન પૂછે છે અધ્યાય 2 શ્લોક ક્રમાંક 7. કાર્પણ્ય દોષોપહત સ્વભાવઃ પૃચ્છામિ ત્વા ધર્મ સમ્મૂઢ ચેતાઃ યચ્છેયસ્ત્રાયિષ્યતં બુહં તન્મે શિષ્યોસ્તુહં શાધિમા ત્વા પ્રપત્યમ. અર્થાત આથી કાયરતા રૂપી દોષને લીધે જેનો સ્વભાવ નષ્ટ થયો છે એવો તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો, કેમ કે હું આપનો શિષ્ય છું, માટે આપને શરણે આવેલા મને ઉપદેશ આપો. આ પ્રશ્ન છે. આમાં 4 વાત છે. પહેલું, કાર્પણ્ય દોષ હતા સ્વભાવ. ભગવાને કહ્યું ને કાયરતા રૂપી દોષ તારામાં ક્યાંથી આવ્યો, એ પહેલા સ્વીકાર્યો. એને થયું કે આ કંઈક મારે ખોટું છે, ક્ષત્રિય તરીકે તો મારાથી પીછેહટ ના થાય, અને બીજી બાબતમાં આટલા વડીલો ગુરુ ને બધાને મારવા એ ખોટું છે. એટલે ધર્મ સંપૂર્ણ ચેતા. હા, એટલે આ 2 વસ્તુ એને સ્વીકારી લીધી. કાયરતા રૂપી દોષ મારામાં આવ્યો છે, અને ધર્મ શું ને અધર્મ શું મને ખબર પડતી નથી. અને પછી સવાલ શું પૂછે છે, કેમ યુદ્ધ કરવું ને હું જીતીશ કે નહીં જીત, આવું કાંઈ એને પૂછ્યું નથી. એને પૂછ્યું મારા માટે કલ્યાણકારી હોય એ કહો. હવે પ્રશ્ન કોને પૂછાય? કોઈને બી પૂછાય, પણ આપણે વ્યવસ્થિત જવાબ લેવો હોય તો પ્રશ્ન ગુરુને જ પૂછાય. એટલે કહ્યું કે હું તમારો શિષ્ય છું. હવે શિષ્ય ગુરુને સવાલ પૂછે તો ગુરુ જવાબ આપે. ચાલવાનું તો તમે શિષ્યને ને. એ પણ અર્જુનને મંજૂર નહોતું. એટલે પછી કહે છે હું તમારે શરણે આવેલો છું. એકવાર શરણે આવે, જેના શરણમાં આપણે જઈએ, નાનું બાળક એની મા કે બાપની આંગળી પકડે, એ જરાય ચિંતા ના કરે કે હવે મને પડવા નહીં દે, આ તો પરમ પિતા છે. એટલે શરણે, એટલે આ 4 વસ્તુ આમાં આવી ગઈ. અને એના જવાબ રૂપ પછી જે ભગવાન જવાબ આપે છે તે પહેલા ભગવાનના શબ્દો જ છે, પણ આપણે 2:7 પછી આપણે 4:17 લઈશું. અધ્યાય 4 શ્લોક ક્રમાંક 17. કર્મણો હૃદયે બૌદ્ધવ્યમ બૌદ્ધવ્યમ ચ વિકર્મણ
આકર્મણશ્ચ બોધવ્યમ ગહના કર્મણો ગતિ. અર્થાત કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે. આમાં 3 શબ્દો આવ્યા: કર્મ, અકર્મ અને વિકર્મ. શાસ્ત્ર વિહિત, શાસ્ત્રએ જેને સારા માન્યા હોય એવા કર્મો કરવા એ કર્મ છે, અને એથી વિરુદ્ધ શાસ્ત્ર નિષિદ્ધ એટલે કે ટૂંકમાં ખોટા કર્મો, ખરાબ કર્મો કરવા એ વિકર્મ છે. પણ શાસ્ત્ર વિહિત કર્મ પણ જો ખોટા ભાવથી, ખોટા ઈરાદાથી કરવામાં આવે તો એ પણ વિહિત કર્મ થાય છે. જૂના ટાઈમમાં રાક્ષસો તપશ્ચર્યા કરતા હતા, એ તો શાસ્ત્ર વિહિત તપશ્ચર્યા હતી, પણ ભાવ ખોટો હતો, તો એ છે શાસ્ત્ર નિષિદ્ધ થઈ જાય એટલે એ વિકર્મ થઈ જાય. હવે વિકર્મ જે છે એના તો પાપના ફળ ભોગવવા જ પડે. એમાં તમે ફળેચ્છા છોડી દો એ ના ચાલે. પણ કર્મ છે, શાસ્ત્ર વિહિત જે કર્મ છે, સારા કર્મો છે, એના પાછા 2 ભાગ પડે. ના, એમાં જો ફળની ઈચ્છા હોય તો બાંધનાર બને. બાંધનાર એટલે બંધન, અને બંધન એટલે જન્મ મરણ રૂપી ચક્રમાં ચાલુ રહે. સારા કર્મ હોય તો સારા કર્મને ફળ તો ભોગવવા પડે, પણ જેને આ બંધનમાંથી મુક્ત થવું હોય એણે કર્મને અકર્મ બનાવવા પડે. અને અકર્મ એટલે ફલેચ્છા વહિત, ફળની ઈચ્છા વગર કામ જે કરવામાં આવે એને વિહિત કર્મ, સારા કર્મ. પણ એની જોડે ફળની ઈચ્છા ના હોય તો એ થઈ જાય છે અકર્મ, અને ત્યાર પછી એ કર્મો બંધનરૂપ થતા નથી. સામાન્ય રીતે આપણે બધાની સારા કામો જે બી કરીએ ને, આપણી ઈચ્છા તો હોય કે મને પુણ્ય મળશે. પૈસાની વાત તો જવા દો, પુણ્ય મળશે, એ પણ બંધનકારક છે. અથવા તો આમ જો પ્રવચન આપીએ અને એમ થાય કે મને બધા મારી વાહવા કરશે, માનની અપેક્ષા, ભલે આમાં પૈસાની વાત ના હોય, આવી કોઈ પણ પ્રકારની ફલેચ્છા, ફળનો તમે ત્યાગ નથી કરી શકતા. ફલેચ્છાનો આપણે ત્યાગ કરવાનો છે. ફળ આપણું કામ જ નથી, ફળ તો ઈશ્વરનું કામ છે. જે આપણું કામ નથી એની આપણે શું કામ ચિંતા કરીએ? પણ આપણે જે છે એ ફળની ઈચ્છાનો ત્યાગ કરવાનો છે. એટલે આ જે થયું કર્મ, અકર્મ ને વિકર્મ,